સમજવાની જરૂર છે. જુદા પડવાનો હેતુ પણ સમજવો પડે. આપણે પણ વડતાલથી જુદા પડ્યા, પણ જુદા પડ્યા એક ઉપાસના અને આજ્ઞા માટે, નહીં કે કોઈ પોતાનું મમત્વ પોષવા માટે. કેવળ શ્રીજી મહારાજની પ્રણાલી ચાલુ રહે અનિશુદ્ધ, એના માટે જ આ સંપ્રદાયના પાયા નખાયા છે. હવે એ આપણા જ સંપ્રદાયમાં કેટલાક હરિભક્તો અને સંતો હતા. હવે એમાં પણ કેવું છે, સમય જતા ફેરફાર થયેલો. હવે એ જે દાદુભાઈનું આખું પ્રકરણ છે એ થોડોક જાણવાની જરૂરિયાત છે કે એને આપણે આપણામાંથી કેવી રીતે જુદા કરેલા છે. એ દાદુભાઈ હતા એ આપણે ત્યાં જ હરિભક્ત હતા, અને બાબુભાઈ એમના મોટા ભાઈ, આ બંને ભાઈઓ. અને એ બે ભાઈઓ સત્સંગ કરતા, અને ઘણી જગ્યાએ યોગીજી મહારાજ ગામો ગામ ફરતા ત્યારે યોગીજી મહારાજ સાથે પણ ફરતા, અને સભાઓમાં પણ દાદુભાઈ ઘણી જગ્યાએ પ્રવચનો પણ કરે. હવે એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે આપણે ત્યાં છે ને કોઈ પ્રવચનથી કોઈ મોટપ નથી. આપણે ત્યાં શ્રીજી મહારાજે મોટપ કહી છે પ્રથમનું 31મું વચનામૃત, કે નિષ્ઠાએ કરી અને આજ્ઞા પાળવે કરીને જ મોટપ છે. મહારાજે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે નાના મોટાની કોઈ મોટપ નથી. પ્રવચન કોઈ સારું કરતો હોય એનો અર્થ એમ નહીં કે મોટો છે. આજે હું તમને આ બધો ઉલ્લેખ કરું છું, આખો ઇતિહાસ કહું, તે ડઝન્ટ મીન હું મોટો છું. મારા કરતા ઘણા મોટા સંતો છે, એ બહુ સમજવું પડે. વાણીમાં કોઈ દિવસ ન લેવાવું. વાણીમાં આપણે લેવાઈએ એટલે ફંટાઈ જાય. હવે તમે વિવેક સાગર ઘણી વાર હસતા હતા કે બાપાને કે પ્રમુખ સ્વામીને કે સાહેબ તમે વાતો કરો છો ને તો ઘણી વાર બોરિંગ થઈ જાય છે, એટલે તમારે ખાલી દર્શન દેવા, હું કથા કરું કે હસતા હતા. અને ઘણાને એવો અનુભવ પણ થતો હશે કે વિવેક સાગર કથા કરે તો આપણને બહુ મજા આવે, અને સ્વામી ઘણી વાર કે ભગવાન ભજવા, અને આમ લેન્ડિંગ થતું લાગે, હવે પ્રવચન પતવાયું ત્યાં પાછું ચાલુ કરે, ઉપર જાય. ઘણી વખત આપણે તો સાક્ષાત બ્રહ્મ છે એનો આનંદ આવે છે આપણને બાપાની વાણીનો. એકની એક વાત કરે તોય રસ પડે છે આપણને, અને જેવો સ્વામીની વાણીમાં મને પર્સનલી રસ પડે એવો ક્યાંય પડતો નથી. પણ ઘણી વખત વાકછટામાં આપણે લેવાઈ જઈએ. વિવેક સાગરને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, કારણ કે તો બહુ મોટા સંત છે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, સંત સ્વામી, મહાન સંતો છે, વિભૂતિઓ મહારાજ લઈને આવી છે અક્ષરધામમાંથી. પણ કહેવાનું શું કે આપણે કોઈ દિવસ વાણીથી મદાર ન બાંધવો કે મોટપ છે. હવે દાદુભાઈ જ્યાં સભા થાય, હવે બહુ માસની શું, આ તમને કોર્સ એટલે તમને કહું છું, બાકી માસને કેવું હોય છે, જો વાક છટા હોય સારી, આજે લોકો પારાયણમાં લાખ લાખ માણસ ભેગા થતા હોય ખાલી વાક છટાથી, કેવળ જોઈએ છે આપણે ઘણી જગ્યાએ. અને સ્વામીની સભામાં 500 જણ હોય, પણ એ સિંહ બચ્ચા હોય છે, ઓલા ઘેટા ઘરા ભેગા થાય, પણ સિંહ જુદા હોય. ત્યારે કહેવાનું શું કે વાણીથી કોઈ મોટપ નથી, બરોબર મગજમાં ફિટ કરવાની જરૂર છે. આજ્ઞા પાળવે કહીને નિશ્ચય કરીને જ મોટપ છે, અને જેની નિષ્ઠા શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે તો બહુ એમાં ઉલ્લેખ, ગ્રહસ્થમાં કોણ મોટેરો, કે ગ્રહસ્થ હોય અને એને મહારાજ આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો તત્કાળ થાય, એ ગ્રહસ્થમાં મોટેરો. મધ્યનું 61મું વચનામૃત, તેમાં બહુ સ્પષ્ટ લાગ્યું. પાકો કોણ વધારે, નિયમ નિશ્ચય ને પક્ષ, જેને દ્રઢ હોય એ. ત્યાં પણ નિયમની વાત, પક્ષની વાત ને નિશ્ચયની વાત કરેલી છે. એટલે મહારાજે કોઈ જગ્યાએ ઉલ્લેખ વાણીથી મોટપ બતાવી નથી. હવે દાદુભાઈ ગામો ગામ સ્વામી સાથે ફરતા અને પ્રવચનો કરતા, અને વાણી એમને કેને સરસ્વતીજી વરેલી એમ કહેતા. મેં તો સાંભળ્યા નથી, અને થેન્ક ગોડ નથી સાંભળ્યા, કારણ કે સાંભળ્યા તો કંઈક કદાચ આપણું મગજ કંઈક આગુ પાછું થાય. આપણે ઘણી વખત લેવાઈ જતા હોઈએ, પણ આપણો પાયો સોલિડ હોવો જોઈએ. સત્પુરુષ છે એ બોલે છે એ દિવ્ય છે, નથી બોલતા એ પણ દિવ્ય છે. અને જે કોઈ બોલે છે એમાં સંત પુરુષની કૃપાથી જ બોલે છે, બાકી એ બોલી શકતો નથી. એ જે બળ છે, ડોક્ટર સાહેબ હંમેશા કે પાવર હાઉસ યાદ રાખજો, ખાલી પાછા કરંટમાં લેવાઈ નહીં જતા. કે આ ટ્યુબલાઇટ બહુ સારી છે, ઓહ બહુ ફાઇન છે, આમ એકદમ મિની ટ્યુબલાઇટ. એ મિની ટ્યુબલાઇટ પણ પાવર કોણ આપે છે? તો આ પ્રમુખ સ્વામીનો કે સત્પુરુષ યોગીજી મહારાજનો પાવર છે. એ અનુસંધાન રાખો તો વાંધો ના આવે. વિવેક સાગર સરસ કથા કરે છે, પણ સ્વામી હંમેશા કે યોગી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ છે, ધેટ્સ ઇટ. બીકોઝ ઓફ દ્રષ્ટિ ચાલે છે, અને દ્રષ્ટિ ખેંચી લે તો બધું બંધ પણ થઈ જાય. શ્રીજી મહારાજના વખતમાં વરસાદ પડવાનો ઉલ્લેખ થતો, વરસાદ નતો પડતો, એટલે મહારાજને ઓલા સુરા ખાચર કે મહારાજ પાડો. શ્રીજી મહારાજ કે આ સોમલા ખાચર છે ને એ કે તો હું પાડું. એટલે બધા કે સોમલા તું વાત કર મહારાજને કે વરસાદ પાડે. તે સોમલો બોલે જ નહીં, અને મહારાજ કે હું જો 10 મિનિટ આપું છું, 10 મિનિટમાં એ કે તો હું પાડું, નહીં તો ના પાડું. એટલે બધા સોમલા કે સોમલા કે ના મારે. સુરા ખાચર ગોદો માર્યો કે બોલ સોમલા, એ બોલે જ નહીં. 8 મિનિટ 9 મિનિટ સોમલો બોલે ને, ઢંઢોળ્યો, એ આમ કરે પણ બોલે નહીં. કે તું બોલ યાર, વરસાદ પડશે, લાખોને લાભ થશે. એ સોમલો પછી બોલે નહીં. 10 મિનિટ થઈને મહારાજ હવે ટાઈમ ઓવર, પછી સોમલો બોલ્યો કે મહારાજ વરસાદ પાડો. મહારાજ કે હવે ન બોલે, ન બકે. અને સુરા કે ત્યાં સુધી હું મરી ગયો તો ભસવું તું ને વહેલું કે છે. પછી સોમલાએ કીધું કે સુરા કે મારે ઘણું બોલવું હતું, પણ હું બોલી જ નતો શકતો.
કરંટ જ નતો આવતો, આખો પાવર હાઉસ છે ત્યાંથી ઓફ થઈ ગયેલું, સ્વિચ ઓફ થઈ ગયેલી. એટલે જો સમજવા જેવું છે, એની દ્રષ્ટિથી થાય છે, દ્રષ્ટિ ખેંચી લે તો બંધ પણ થઈ જાય, એ હકીકત છે. મહારાજના વખતમાં કીડી સખી હતા, સર્વોપરી ગાતા હતા, સુંદર ગાતા હતા, પ્રેમ સખી ગાય એવું જ ગાતા હતા. અને મુક્તાનંદ સ્વામીને થઈ ગયું, જો કેવું મુક્તાનંદ સ્વામીને પણ થયું કે આ બહુ સરસ ગાય છે, મહારાજ તમે કોઈ દી એને ગાવાનું નથી કહેતા, તમે પ્રેમાનંદને કહો છો પણ એને તો કહો ગાય. એટલે પછી વાત કરી પ્રેમાનંદ સ્વામીને, શું મહારાજને, મહારાજ કે સારું. મુક્તાનંદ સ્વામી બહુ આગ્રહ રાખ્યો અને મોટેરા એટલે મહારાજ એનું રાખે. મહારાજ કે ગાઓ કીડી સખી, અને કીડી સખી તો રાગ છેડો, ફર્સ્ટ ક્લાસ ગાયો. અને ગાયા પછી શ્રીજી મારે કઈ બોલ્યા જ નહીં. નોર્મલી પ્રેમાનંદ સ્વામી કહે તો મહારાજ ભેટ સોગાદો આપે અને ખૂબ ભેટે, ચરણારવિંદ છાતીમાં આપે, રાજી રાજી થઈ હાર પહેરાવે અને ખૂબ વખાણ કરે. હવે કીડી સખીને આવું કઈ ના બન્યું, ગાયા પછી સારું ગાયું હતું. અને પછી કીડી સખીને થયું કે મહારાજ બોલ્યા નથી તો લાવ પૂછું તો ખરો એમનો ઓપિનિયન મેં કેવું ગાયું. એટલે કે મહારાજને પૂછ્યું કે મહારાજ મેં કેવું ગાયું. શ્રીજી મારે કે જાણવું છે કે હા. એ કે પાછલા દરવાજાનો અવાજ આવે ને એવું ગાયું કે છે. જ્યાં કહ્યું ત્યાં કીડી સખી ઉપડી ગયા. એ કે મહારાજ તમને મારી કદર નથી, તો આમ ગયા તો મારે કાંડું પકડ્યું. મહારાજ કે હું તો ખાલી ગમત કરતો હતો, તમે બહુ સારું ગાયું. એ કે મહારાજ મારે હવે રહેવું કઈ એપ્રિશિએશન નથી. ઘણી વાર આપણને થાય કે હું સત્સંગમાં કૂટી કૂટીને મરી ગયો અને મને કોઈ એપ્રિશિએટ નથી કરતું. તો કીડી સખીને જેમ કાંડું છોડાવીને જતો રહ્યો. કીડી સખી તો ગયા, એને મનમાં વિચાર કે હું આવું સરસ ગાયકી છે, બારે જઈને કમાઈ લઈશ. બધા ભાટ ચારણ ગાતા હતા અને રાજા રજવાડા એમને પેટ્રોનાઇઝ કરતા કે હું બારે જઈને મારી ગાયકી છે, ફર્સ્ટ ક્લાસ આઈલ સિંગ, અને પેલા કે મ્યુઝિકલ પાર્ટી ચલાવીશ. અને એ તો ગયા સભામાં, એકવાર જાહેર સભામાં બધા ભેગા થયા. કીડી સખી નામ સાંભળેલું કે કીડી સખી એટલે આવ્યા છે. અને જ્યાં ગાવાનું શરૂ થયું ત્યાં એકદમ એને પેરાલિસિસ અને બંધ થઈ ગયો અવાજ, અને બધું બંધ. ત્યારે એને ખ્યાલ આવ્યો કાં તો ભગવાનને આશ્રય હતો તો બધો જળજળાટ હતો, ભગવાનનો આશરો મૂક્યો તો કોઈ કિંમત નહીં. ત્યારે સમજવાની જરૂર છે કે વાણીથી કોઈ મહત્તા નથી. હવે એ દાદુભાઈ બધે ગામો ગામ બાપા સાથે ફરીને પ્રવચન કરે એટલે ઘણા હરિભક્તો થાય કે બહુ મોટા છે. હવે ઘણી વખત લોકો ભૂલ પણ ખાય. હવે આવી રીતે તંત્ર ચાલતું હતું. એમાં પછી લગભગ 1965ની સાલમાં લગભગ માણાવદરથી 30 છોકરાઓ સાધુ થયા. અને આ દાદુભાઈ હંમેશા આ બધું કથા વાર્તા કરે, પણ એ કથા વાર્તામાં એક મુદ્દાની વાત છે એના જીવનમાં મિસિંગ. જે સ્ત્રી પુરુષની જે મર્યાદા છે એ મર્યાદાનો વારે વારે તેઓ લોપ કરતા. બહુ સમજવાની જરૂર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યંત આગ્રહ શ્રીજી મહારાજના વખતથી રહ્યો હોય તો નિષ્કામ ધર્મ ઉપર. શ્રીજી મહારાજ પોતે જયારે નાના હતા ત્યારે એક આશ્રમમાં જઈને પ્રશ્ન પૂછેલો કે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ. 5 વર્ષના હતા અને પ્રશ્ન પૂછ્યો, અરે કે છોકરા તું તો આવડો ટેટુ છું, તને શું ખબર પડે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ. ત્યારે કે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ ઓર कैसे સિદ્ધ હોતા હૈ. નાનપણથી જો મહારાજની એવી રુચિ. શ્રીજી મહારાજ ફરતા ફરતા આવ્યા અને જ્યાં લોજમાં આવ્યા ત્યાં આશ્રમમાં પેલો ગોખલો જોયો. બાજુમાંથી દેવતાની આપલે થતી હતી. શ્રીજી મહારાજ કે આ ગોખલો દિવાલમાં નથી પણ ધર્મમાં છિદ્ર છે, માટે એને પૂરી દો. વજનદાર કેટલું એનું વજન હશે, વચન હશે કે તરત જ મુક્તાનંદ સ્વામી કહ્યું કે આપણે ગોખલો પૂરી દો. સભા ભેગી ચાલતી હતી ભાઈ. મુક્તાનંદ સ્વામી એને ઉપદેશ આપતા હતા, તરત ઉભા થઈ ગયા નીલકંઠ વર્ણી કે ભાઈ છેલ્લા રામ રામ કહી દો. મુક્તાનંદ સ્વામી આજથી સભા નોખી. મુક્તાનંદ સ્વામીને પણ ધન્ય છે, 20 વર્ષ પહેલા સાધુ થયેલા, સાધુતાના સ્તંભ સમાન હતા. અને રામાનંદ સ્વામીએ કહેલું કે મુક્તાનંદ સ્વામી એક આજ્ઞામાં રહીને તમે આશ્રમમાં રહેજો, નીલકંઠ સ્વામીની આજ્ઞા કરેલી. એ મુક્તાનંદ સ્વામી કે વાત સાચી છે. બધાને કહી દીધું કે આજથી છેલ્લા રામ રામ. હવે તો આ વર્ણી કે એમ પ્રમાણે રહેશે. મહારાજની પહેલેથી જ રુચિ હતી કે ભાઈની સભા નોખી થાય. ઓલો એક બાવો આવેલો, એને શ્રીજી મહારાજ આવીને વાત કરી કે મહારાજ તમે બધું સારું કર્યું પણ એક ખોટું કર્યું. કે શું? કે બ્રહ્મા ભેદ પાડ્યો. એને એમ લાગે કે આ જુદું કર્યું છે, પણ શ્રીજી મહારાજની અત્યંત રુચિ હતી કે કોઈ દિવસ ભવિષ્યમાં પણ ભક્તિ માર્ગમાં કોઈને આંગળી ચીંધવાનો વખત આવે નહીં. તે વખતે પુષ્ટિ માર્ગ વલ્લભાચાર્યનો ખૂબ વ્યાપક હતો ગુજરાતમાં, અને એ પુષ્ટિ માર્ગમાં પણ આ મુશ્કેલી પેસેલી કે તેના જે બધા આચાર્યો હતા એ બધા કૃષ્ણ કેવડાવતા. અને કૃષ્ણ કેવડાવે એટલે કૃષ્ણે જેમ ગોપીઓ સાથે વિહાર કરેલો એમ સ્ત્રીઓ સાથે એ પણ વિહાર કરતા થઈ ગયેલા. એક ભ્રષ્ટાચાર ભક્તિના નામે એ પેસેલો. એટલે મહારાજે આગ્રહ રાખેલો છે કે ધર્મે સહિત ભક્તિ કરવી. શિક્ષાપત્રી વાંચો, ધર્મે સહિત ભક્તિ લખી છે, કેવળ ભક્તિ લખી નથી. એ ધર્મ કયો મુખ્ય? તો કે નિષ્કામ ધર્મ. એ નિષ્કામ ધર્મનો અત્યંત શ્રીજી મહારાજનો આગ્રહ. અને સંતો બનાવ્યા તો પણ એને માટે નિયમ રાખ્યો. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તો ગ્રહસ્થને પણ બ્રહ્મચારી કહેવાય. કેમ? તો કે એક નારી સદા બ્રહ્મચારી. એ પણ એક પ્રકારનું બ્રહ્મચર્ય છે. અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય જે શાસ્ત્રમાં લખ્યું હતું એ મૂર્તિમાન જો બનાવ્યું હોય તો શ્રીજી મહારાજે. આ શ્રીજી મહારાજનું એક છે ને આગવું કાર્ય હતું. અને એ શ્રીજી મહારાજે પહેલેથી જ આગ્રહ રાખેલો નિષ્કામ ધર્મનો. અને એ આજ્ઞામાં શ્રીજી મહારાજની એક આજ્ઞા છે કે જે ગ્રહસ્થ હોય, ત્યાગીને તો સ્ત્રીઓને ઉપદેશ કરવાનો કોઈ આદેશ છે જ નહીં.
પણ ગ્રહસ્થની વાત કરીશ કે ગ્રહસ્થ હોય એને પણ પોતાની માં, બેન, દીકરી કે પત્ની, આ ચાર જ, પોતાની માં સગી, પોતાની બેન, પોતાની દીકરી અને પોતાની પત્ની, આ ચાર પોતાના નિકટના જે સ્ત્રી સંસર્ગવાળા હોય એ સિવાય બીજા કોઈને ધર્મનો ઉપદેશ ન કરવો, આ સ્પષ્ટ સિદ્ધાંત શ્રીજી મહારાજે સ્થાપેલો છે. આ બહુ સમજવાની જરૂર છે. આ મહારાજની મર્યાદા છે. તો દાદુભાઈ જે કથા વાર્તા કરતા એ બહેનોને પણ કથા વાર્તા કરતા, અને પોતે સોફા ઉપર આમ બેઠા હોય તો પગ દાબતા હોય અને એ પોતે કથા કરતા. આવા કેટલી વખત પ્રસંગો બનેલા. આ હરિભક્તો જુએ. હવે આપણે ત્યાં એક સિદ્ધાંત છે કે આપણે છે ને કોઈનો અવગુણ લેવો નહીં. એટલે મનમાં દુઃખ થાય કે આ બરાબર નથી થતું. એટલે જે વિવેકી હરિભક્તો હતા એમણે કોઈ બીજા આગળ વાત નથી કરી. એ પ્રણાલી છે કે આ યોગ્ય નથી, બરાબર છે, બને તો એની સાથે હેત હોય તેને એકાંતે લઈ જઈને કેવું કે ભાઈ આ તારું વર્તન બરાબર નથી લાગતું, ફાઇન. હેત હોય તો, હેત ના હોય તો એને ન કહીએ, પણ જવાબદાર વ્યક્તિને તો કહેવું પડે. જવાબદાર વ્યક્તિ કોણ? કે એવા ગુણાતીત સંત. તો યોગીજી મહારાજને ઘણા હરિભક્તોએ બાપાને કહેલું કે સ્વામી, આ દાદુભાઈ કથા વાર્તા કરે છે પણ બહેનોને પણ આવી રીતનો ઉપદેશ આપે છે તો અમને યોગ્ય લાગતું નથી. એટલે યોગીજી મહારાજ દાદુભાઈને બોલાવતા. આ તો ઇતિહાસ છે. અને બોલાવી અને કે ગુરુ, આપણાથી બહેનોને ઉપદેશ ન થાય, લો પાણી. અને એટલા બધા સરળ લાગે કે સ્વામી તમે કહો એમ પાણી લે. 5 જણની હાજરીમાં પાણી લે, અઠવાડિયું ચાલે, 8મે દિવસે પાછો કાર્યક્રમ ચાલુ કરી દે. અને એમને કેવું હતું, યોગીજી મહારાજ સાથે ઘણું ભેગા ફરતા હોય. એટલે આ તો એક સમજવા જેવું છે. આપણે ત્યાં બહેનો બહુ ભાવુક હોય, એટલે એ લોકોને બહુ ઈચ્છા હોય કે બાપા શું કે છે, શું વાત કરે છે. તમે લોકો બાપાની નજીક મળ્યા હોય પછી ઘરે જઈને તમે વાત કરો બાપાની, તો દરેકને એમ થાય કે બાપાએ શું વાત કરી, સહેજે સહેજે ભાવના રહે. તો આ રાત દિવસ ભેગા ફરતા હોય એટલે બહેનોને એમ થાય કે આ નિકટમાં બહુ છે એટલે બાપાની ઘણી બધી વાતો જાણતા હશે, એટલે વાત જાણવાના ભાવે એ નજીક આવે. અને આ રીતે આખી વાતચીત કથા વાર્તા કરે રાખે. બધાને એમ થાય કે દાદુભાઈ તો જેવું યોગીજી મહારાજનો સિદ્ધાંત સમજે છે એવું બીજું કોઈ સમજતું નથી. એટલે આવી રીતે ઘણા વખતથી થયેલું. અને સ્વામી પોતે યોગી મહારાજના શબ્દો છે કે એમને આવું પાણી આપે, ફરી પાછો ફેરફાર થાય, વળી ફરી પાછા બાપા આવે ત્યારે ફરી પાણી આપે. યોગી બાપાના શબ્દો એક્ઝેક્ટ છે. સ્વામી કે અમે ઘડો પાણી રેડ્યું છે, ઘડો પાણી રેડ્યું છે, પણ એ ફેરફાર થયો નથી. આ પ્રકારની એના જીવનમાં ભ્રષ્ટતા પહેલેથી જ હતી. એટલે આ પ્રકારની એક જે ઘણા વખતથી આ પ્રણાલી ચાલતી હતી એ યોગ્ય નથી લાગતી. એટલે આ એક સ્ત્રીના જે સંસર્ગની જે વાત છે, જે મર્યાદા જે શ્રીજી મહારાજે સ્થાપેલી, એમાં સંપૂર્ણ લોપ. આ પહેલી વાત. ઘણા વર્ષોથી ચાલી, પણ મોટા પુરુષ દયાળુ છે. 7 × 7 × 7 કે છે ને, એમ ટ્રાય કરે રાખે. ચલો ભાઈ એને સુધરશે, પ્રાશ્ચિત આપે, સુધરશે, પણ એમાં કોઈ ફેરફાર થતો નતો. હંમેશા થોડા દિવસ ચાલે, પાછું એમાં બધો ફેરફાર એના વર્તનમાં ચાલુ રહે. પછીથી એક વખત યોગીજી મહારાજને એમની પાસે દાદુભાઈ પ્રપોઝલ મૂક્યો કે બાપા, કે આપણે બાઈઓનું મંદિર બનાવીએ વિદ્યાનગરમાં. હવે વિદ્યાનગરમાં બાઈઓનું મંદિર બનાવવું એટલે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રણાલી છે કે એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ મહારાજના વખતથી રહેલા છે. પણ એ બાઈઓના મંદિર કરવાનો મૂળ હેતુ શું હોય કે જે સાંખ્ય યોગી બાઈઓ હોય ને, સાંખ્ય યોગી બાઈઓ કોણ એ પણ સમજવાની જરૂર છે. એમને રહેવાને માટે અલગ મંદિરો આપણે કરીએ છીએ. સાંખ્ય યોગી કોણ? કે જે પહેલાના વખતમાં છે ને બાળ વિધવા થતી, નાનપણથી લગ્ન કરાવી દીધું હોય, હજુ તો મોટા થાય તે પહેલા એનો ધણી મરી પણ જાય, એટલે એમાં ખાલી બોલી જ કરી હોય, એ પ્રકારના લગ્ન પણ કર્યા હોય, હજી નાના હોય 10-12 વર્ષના હોય, અને પોતે એનો ધણી મરી જાય એટલે વિધવા ગણાય. પાછા વિધવાના કપડા પહેરે, ઉપર લોટી કરી નાખે, એટલે એને બાળ વિધવા કહેવાય. હવે બાળ વિધવાનું આપણા સમાજમાં કોઈ સ્થાન નહોતું, કારણ કે એનો કોઈ ધણી નહીં. અને મા બાપના ઘરે એને રહેવાનું થાય એટલે મા બાપને એક બર્ડન જેવું લાગતું કે આ કાયમી મારા ઘરે, અને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર કે આ વિધવા છે, આ વિધવા છે. અને આપણે ત્યાં વિધવા પ્રત્યે છે ને પહેલેથી એક જૂની ટ્રેડિશન હતી કે એને વિશે બહુ એવો ભાવ રહે નહીં, એટલે સેજે સેજે એ બધા હળદૂત થતી હતી. તો એ લોકોને સ્થાન આપવા માટે શ્રીજી મહારાજે અલગ ટેમ્પલ્સ કરેલા, એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ, જેમાં એ બાળ વિધવા હોય એ મંદિરમાં જ રહે અને મંદિરની ઠાકોરજીની સેવા કરે, અને ઠાકોરજીની જે આવક ભેટ આવે એમાંથી એનું પોષણ થાય, અને કથા વાર્તા ભજન ભક્તિમાં એનું જીવન વ્યતીત કરે. મહારાજે કહ્યું ને કે વિધવા થાય તો એને પોતાના જે ભગવાન છે એને પોતાના ધણી તરીકે જાણી અને સેવા કરી. આવી એક પ્રણાલી આપણે ત્યાં સાંખ્ય યોગી માટેના અલગ મંદિરની છે. એટલે યોગીજી મહારાજ આગળ એમણે વાત કરી કે બાપા બાઈઓનું એક મંદિર કરીએ. એટલે સ્વામીએ પૂછ્યું કે એવા કોઈ સાંખ્ય યોગી બાઈઓ છે જેને માટે આપણે કરવું છે? એટલે 2-3 એમની પાસે હતા, જાણતા હતા કે આ બધા બાળ વિધવાન એવા ટાઈપના છે, તો એ લોકો રહી શકે એટલે અલગ મંદિર કરવાની વાત કરી.
અને કહ્યું કે વિદ્યાનગરમાં સ્વામી કરીએ, કારણ કે મારો એક પ્લોટ છે, મારી પાસે એક લેન્ડ છે, એ હું આ મંદિર માટે આપું. યોગીજી મહારાજ કે સારું, એવું થતું હોય તો સારું. એટલે યોગી મહારાજે સંમતિ બતાવી કે બાઈઓ, સાંખ્ય યોગી બાઈઓ રહી શકે એવું મંદિર આપણે કરીએ. પછી એ દરમિયાન એ જે વર્ષ હતું, એ વર્ષમાં એક ત્યાં મુશ્કેલી એ આવેલી કે આપણા દેશમાં દુષ્કાળ જેવું હતું. એટલે દુષ્કાળ હતો, જયારે કઈ મંદિર થાય એટલે ઓબ્વિયસલી હરિભક્તો સેવા કરે તો મંદિર થાય ને. હવે હરિભક્તો પાસેથી સેવા ક્યારે લેવાય કે એના દેશકાળ સારા હોય. દુષ્કાળ હોય તો એનો બિચારાનો પોતાનો ધંધો પાણી ન ચાલતો હોય તો એ સેવા ન કરી શકે. એટલે તે વખતે દાદુભાઈ બાપાને વાત કરી કે સ્વામી, આ દુષ્કાળની પરિસ્થિતિ છે, માટે આપણે એમ કરીએ કે હું છે ને આફ્રિકા જઈ આવું અને આફ્રિકાથી ભંડોળ લઈ આવું, ત્યાંથી સેવા લઈ આવું અને આપણું આ મંદિર થઈ જાય. તો યોગી મહારાજ કે સારું, તમે આફ્રિકા જાઓ. અને સ્વામીએ પત્ર લખી આપ્યો. હવે પત્રમાં સ્વામીએ લખેલું કે દાદુભાઈ આવે છે એટલે અમે આવ્યા બરાબર જાણજો. હવે મોટા પુરુષ તો છે ને મને તમને લખી આપે કે હું આવ્યા બરાબર છું, આપણે એને પાત્ર હોવા જોઈએ. અને લખ્યું, અને બાપાએ ખૂબ મહિમા લખ્યો કે એકાંતિક છે ને પરમ એકાંતિક, આવા શબ્દો યોગી મહારાજના ઘણા કાગળમાં જોવા મળે. એટલે કાગળ લખેલો, એ આવે છે, બધા સમાગમનો લાભ લેજો. અને સ્વામીએ જે કાગળ લખ્યો એ બ્લેન્ક ચેક જેવું થઈ ગયું, યોગી બાપાની સહી. એટલે ત્યાં જઈ અને હરિભક્તોને કાગળ બતાવ્યો, કારણ કે એમાં એમનો મહિમા હતો ને. એટલે કે યોગી બાપાએ કહ્યું છે, એટલે હરિભક્તો બધા કથા વાર્તાનો લાભ લે, એટલે કથા વાર્તા કરે, હરિભક્તો રે, હરિભક્તાની પણ લાભ લે. અને સત્સંગમાં એ કથા વાર્તા કરવા લાગ્યા. ત્યાં જઈ અને એક નવું પ્રપોઝલ એને પોતે મૂક્યું. એને ત્યાં જઈને કહ્યું કે યોગીજી મહારાજે જેમ 9 યોગેશ્વરો કર્યા હતા, આપને ખ્યાલ હોય તો 61ની સાલમાં યોગીજી મહારાજે પહેલા 9 જણને દીક્ષા આપેલી. 9 યોગેશ્વરો, સ્વામી હંમેશા યોગેશ્વરોની બહુ વાત કરતા. અને એ યોગેશ્વરો એટલે જે પહેલા સાધુ કહેલા, એમાં ડોક્ટર સ્વામી છે, કોઠારી સ્વામી છે, ત્યાગોલો મોહન સ્વામી 57 માં થઈ ગયેલા, વહેલા ભગત થયેલા. પણ આ ત્યાગોલો સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી, અનુપમ ભગત એટલે કે જેનું નામ અત્યારે ભગવત પ્રિય સ્વામી, જે આપણા પીએચડી થયેલા, આ બધા. પછી નિરંજન સ્વામી છે, પછી મધુ જસાણી જે અત્યારે ગ્રસ્તમાં છે, બાપાના સેવક હતા. એવા 9 જણા છે, એમણે પહેલા દીક્ષા લીધેલી, જેમને ઘાટકોપરમાં રાખેલા. અને બાપા બહુ મહિમા કહેતા, અમારા 9 યોગેશ્વરો થયા છે. એટલે આમણે ત્યાં આફ્રિકા જઈને પોતાનો જ એને મૂક્યું કે યોગીજી મહારાજે જેમ યોગેશ્વરો કર્યા એમ યોગીનીઓ કરવાનો પણ યોગી બાપાનો સંકલ્પ છે. જો ક્યાંથી ફંટાય છે, ઇટ વોઝ હિઝ ઓન આઈડિયા, ફિગમેન્ટ ઓફ હિઝ માઇન્ડ. યોગીજી મહારાજે કોઈ દી એવી વાત કરેલી નથી. હવે લોકોને કથા વાર્તા કરે અને યોગી બાપાનો કાગળ લેવાયો મહિમાનો, એટલે એમ થાય ને કે આ તો ખરેખર બાપાની રુચિ વાળા છે. એટલે એને પછી કથા વાર્તામાં બહેનોને કાંટો ચડાવ્યો કે તમે હવે યોગીનીઓ થઈ જાઓ, એટલે તમે ત્યાગી થઈ જાઓ અને ભગવાનની ભક્તિમાં જોડાઈ જાઓ. હવે આપણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ જગ્યાએ જે અપરિણિત સ્ત્રી હોય એને આ પ્રકારની ત્યાગીની દીક્ષાનો કોઈ અવકાશ મહારાજે રાખ્યો નથી. અને એમણે વાત કરી કે તમે ત્યાગી થઈને ભગવાનનું ભજન કરો. આ રીતનો મહારાજનો આખો સિદ્ધાંત ફેરફાર કરી અને એને વાત વેતી મૂકી. એમાં કેટલાય યંગ યુવાન છોકરીઓ એ તૈયાર થઈ કે અમારે યોગી બાપાની રુચિ હોય તો અમારું જીવન યોગીજી મહારાજ છે, યોગી બાપા રાજી થતા હોય તો બધું ન્યોછાવર છે. જેમ અમે બધા થયા છે ને કે અમે બાપાને રાજી કરવા થયા છે, તો બધું છોડી દીધું. એમ એ લોકો કે અમારે બધું છોડીને દેશમાં આવીએ. હવે એને આખી સ્કીમ કરેલી કે તમે યોગીનીઓ આવો એટલે તમે ત્યાગી થવા આવો. એટલે પછી એના મા બાપને એને સમજાવ્યા કે આ છોકરી ભગવાન ભજવા જાય છે, યોગી બાપાનો રાજીપો છે એમાં, અને તમે એને મોકલો છો બહુ સારું છે. તો કેટલી પટેલની દીકરીઓ હતી. એટલે કે જો તમે તમારી આ દીકરીઓ આજે સાધ્વી થવા જાય છે તો તમે તમારા ઘરે હોત તો એનું લગ્ન કરાવત તો ખર્ચો ન કરત. પટેલો તો લાખો રૂપિયા પેઠણમાં જાય ને, તો બધા ઘણા બેઠા છે એટલે ખબર છે કે આ બધો ખર્ચો થાય. તો એમ કરો, તમે આ તો ભગવાન ભજવા જાય છે, માટે તમે જે સેવા ત્યાં કરવાના હતા એને બધે તમે આમાં સેવા કરો. લાખો રૂપિયાની સેવા થઈ. લોકોએ ઘરેણા ને સાડી ને પટારા બધા ભરી ભરીને જેમ લગ્ન કરે ને ત્યારે જે બધું શું કે જણસ બધી આપે ને, એમાં જણસ બધી દીકરીઓને આપી કે જાઓ લઈ જાઓ, તમે ભગવાન ભજો છો, એટલે તમારે માટે અમે ખર્ચવાના જતા, તો આ ભગવાન અર્થે થશે, ઠાકોરજીની સેવા થશે. હવે એ બધી આખી વ્યવસ્થા આપણા કેટલાક સંતો આપણે ત્યાં છે, એના સિસ્ટર્સ પણ ત્યાં આગળ એવી રીતે તૈયાર થયેલા. અને બધી પેટી પણ અમારે ત્યાગ સ્વરૂપ સ્વામી છે અમદાવાદમાં, એના સગા સિસ્ટર આવવાના હતા, એની પણ પેટી એમણે જાતે તૈયાર કરેલી. એને ઉત્સાહ કે મારા બેન ત્યાગી થવા જાય છે. પણ ખબર નહીં કે આ યોગી મહારાજની રુચિ નથી, આ તો બારોબાર દાદુભાઈની રુચિ છે. અને આ રીતે બહેનોને તૈયાર કર્યા. 37 બહેનો એ બાજુથી તૈયાર થયા અને સ્ટીમરમાં બેસીને આ બાજુ દેશમાં આવવા લાગ્યા. યોગી બાપાને ખબર પડી. અને આ બાજુ પછી પૈસા બધા મોકલ્યા લોકોએ. તો પૈસા એ લોકો મુંબઈ મોકલતા. તે વખતે મુંબઈમાં જે પૈસાનો વહીવટ કરનાર એ બાબુભાઈ પટેલ,
આ જે દાદુભાઈ છે એના સગા મોટા ભાઈ બાબુભાઈ એ પોતે એનો વહીવટ કરે, એટલે બધા પૈસા ત્યાં આવ્યા. અને આ બાજુથી બધી છોકરીઓ તૈયાર થઈ અને બધા તૈયાર થયા દેશમાં આવવા માટે કે યોગીજી મહારાજની જયંતિ વખતે એક આ યોગીનીઓની દીક્ષા મળશે અને અમારા ભાગ્ય કે અમને એ દીક્ષા મળશે, એટલે એ બધા ત્યાં આવ્યા. પૈસા અહીંયા મોકલ્યા પછી છે ને ઘણા વખત થયો પણ પૈસા મળ્યા છે એની કોઈ રિસીટ હરિભક્તોને મળી નહીં. એટલે આફ્રિકાથી કેટલાક હરિભક્તોએ લખ્યું કે અમે આટલા રોકડા પૈસા સંસ્થા ઉપર મોકલ્યા છે. નોર્મલ ટ્રેડિશન છે, મહાપૂજા મોકલી હોય તો પણ એની રિસીટ મળતી હોય, તો આ તો મોટી રકમ મોકલી છે એની રસીદ અમને મળી નથી. એટલે એ કાગળ સંસ્થા ઉપર એટલે સેક્રેટરી ઉપર મગનભાઈ ઉપર આવ્યું. મગનભાઈ આપણા સેક્રેટરી હતા સુરતવાળા. એટલે એ મગનભાઈ છે તરત જ પોતે બોચાસન રહેતા હતા, બોચાસન મંદિરમાં, એટલે ગયા મુંબઈ, કારણ કે લોકો લખ્યું કે મુંબઈ મોકલી છે અને અમે રસીદ મળી નથી. એટલે એમણે ત્યાં જઈ અને બાબુભાઈને વાત કરી કે બાબુભાઈ આ બધી સેવા આવી છે તો એની રસીદ મોકલી નથી તો શું થયું છે. તે વખતે બાબુભાઈ કહ્યું કે એ પૈસા છે એ તો જુદા છે, એ આ સંસ્થામાં લેવાના નથી, એ તો અમારું ગુણાતીત જે જ્યોત ઊભું કરવાનું છે એને માટેની આ સેવા છે, એટલે એની કોઈ રસીદ હોઈ શકે નહીં. અને તરત જ મગનભાઈને જરા હી સેન્સ ડાયરેક્ટ કે ભાઈ અમુક કંઈક દાળમાં કાળું છે કે ભાઈ પૈસા આપણી સંસ્થામાં આવતા એની રસીદ આપવાની હોય, આ નોખું તંત્ર ક્યાંથી. એટલે હી ટેલિફોન ટુ પ્રમુખ સ્વામી કે સ્વામી આ પ્રકારનું પૈસા આવેલા છે પણ બાબુભાઈ એમ કે છે કે અમારે જુદા લેવાના છે અને એટલા માટે એની કોઈ રસીદ અમે આપી નથી, અમારી પાસે રહેશે. એટલે પછી પ્રમુખ સ્વામી પોતે જાતે મુંબઈ ગયા અને મળ્યા બાબુભાઈને કે બાબુભાઈ આ તંત્ર આપણી સંસ્થામાં ચાલે નહીં, આપણે પાસે પૈસા આવે તો રસીદ આપણે આપવી જ પડે, એ શુદ્ધ તંત્ર પહેલેથી જ પ્રણાલી છે. તે કે ના મારે આ જુદું રાખવાનું છે કારણ કે ત્યાં ગુણાતીત જ્યોત માટે પૈસા લેવાના છે, એની કોઈ રસીદ હોઈ શકે નહીં. એટલે તરત જ પ્રમુખ સ્વામીને થયું કે આ તંત્ર બરાબર નથી. અને ઘણા બધા એવા કાગળ ભેગા થયેલા, લગભગ 24 લાખ રૂપિયા એ રીતે ત્યાં ડોનેશનમાં આવેલા, જેનો કોઈ હિસાબ નહીં. એટલે ઓબ્વિયસલી સંસ્થાના નામે કોઈ માણસ પૈસા લે તો એ સંસ્થાને બેવફાદાર કહેવાય. એટલે પછીથી આ વસ્તુ બની. એટલે પછી એક આપણી ટ્રસ્ટીની મિટિંગ પ્રમુખ સ્વામીએ બોલાવી, યોગી બાપાની આજ્ઞા લઈને, અને ટ્રસ્ટીઓ બધા ભેગા થયા અને એમાં વિચાર કર્યો કે ભાઈ આ યોગ્ય થતું નથી. એ પહેલા યોગી મહારાજની જયંતિનો સમય આવી ગયો અને યોગીજી મહારાજને કોકે સમાચાર આપ્યા કે સ્વામી ત્યાંથી તો બધી યુવતીઓ છે બધી દીક્ષા લેવા અહીંયા આવે છે. એટલે યોગીજી મહારાજ એકદમ આકરા થઈ ગયા. ઘણા જે સંતો હાજર હતા એ કહે છે કે યોગી મહારાજને જિંદગીમાં ગુસ્સો કરતા જોયા નથી, પણ આ જે ગુસ્સો જોયો છે તો આમ આપણે એમ થાય કે યોગીજી મહારાજમાં આટલો ગુસ્સો આવી શકતો હશે. એકદમ આકરા થઈ ગયા અને સ્વામી શબ્દો બોલ્યા